दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। चैप्टर 8 विद्युत चुंबकीय तरंगो 12 साइंस फिजिक्स में आगे बढ़िए। अपनी पास आ चैप्टर नो मेन एक पोर्शन बाकी है जेनु नाम है स्थानांतर प्रवाह। लास्ट में विद्युत चुंबकीय तरंगों लाक्षणिकताओं आधारित दाखलाओ ढगलाबद्ध उदाहरणों બધું સોલ્વ કરી ગયા છે। આ જે કાંઈ વિદ્યુત ચુંબકીય તરંગોના પ્રકાર છે એને આપણે ડીપમાં થિયરિકલ પોર્શનમાં ભણીશું, એનો સમય આવ્યો। હાલમાં મેથેમેટિકલ ટૂલ્સ ઉપર સ્થાનાંતર પ્રવાહ જોઈએ। ટોપિકનું નામ છે સ્થાનાંતર પ્રવાહ એટલે કે ડિસ્પ્લેસમેન્ટ કરંટ। આમ જુઓ તો મિત્રો વિદ્યુત પ્રવાહ છે એના પ્રકાર બે થશે, એક वहन प्रवाह અને બીજો સ્થાનાંતર પ્રવાહ। વહન પ્રવાહ કોને કહેવાય એ કહી દઉં। વહન પ્રવાહ એટલે કંડક્શન કરંટ અને બીજો સ્થાનાંતર પ્રવાહ એટલે ડિસ્પ્લેસમેન્ટ કરંટ। કંડક્શન કરંટ એટલે આવા કોઈ તારમાંથી પસાર થતો પ્રવાહ અને ડિસ્પ્લેસમેન્ટ કરંટ એટલે આવા કોઈ સંધારક એટલે કે કેપેસિટર જેવા વિદ્યુતીય ઉપકરણોમાંથી એક પ્લેટથી બીજા પ્લેટ સુધીમાં પસાર થતો પ્રવાહ। અહીંયા સી કેપેસિટર બતાવે છે। કેપેસિટરની આ ધન પ્લેટ આ ઋણ પ્લેટ ભાગ ધારામાંથી પસાર થાય એ કંડક્શન હવા કે શૂન્યાવકાશમાંથી પસાર થાય એ ડિસ્પ્લેસમેન્ટ। તો મિત્રો આ કંડક્શન અને આ ડિસ્પ્લેસમેન્ટ કરંટ। તો આ ડિસ્પ્લેસમેન્ટ એટલે સ્થાનાંતર પ્રવાહ। તો સ્થાનાંતર પ્રવાહને આપણે આજે ડીપમાં સમજીશું। કોને સ્થાનાંતર પ્રવાહ કહેવાય? હા, વહન પ્રવાહ તમે ભણી ગયા ચેપ્ટર 3 માં। વાહક તારના આક્ષેપમાંથી એકમ સમયમાં પસાર થતો વીજભાર એટલે વીજ પ્રવાહ અને આ પ્રવાહ વહન પ્રવાહ છે। આ પ્રવાહ વહન પ્રવાહ છે। જ્યારે સ્થાનાંતર પ્રવાહની વાત કરીએ તો આ જે કંઈ ગેપ છે એ જગ્યા છે, એ જગ્યામાંથી હવા કે શૂન્યાવકાશ વડા ભાગમાંથી પસાર થતો પ્રવાહ એ ડિસ્પ્લેસમેન્ટ કરંટ ગણાશે। તો હવે આપણે વાતો લાસ્ટમાં કરી ગયા હતા એ હતો એમ્પિયરનો નિયમ। એમ્પિયરનો નિયમ इंटीग्रेशन b डॉट dl बराबर μ0 i ई i इज ic અત્યાર સુધીમાં જેને i કહેતા હતા
એ જ આપણો આઈસી બતાવે છે કન્ડક્શન કરંટ ચુંબકીય ક્ષેત્રનું બંધ ગાળા પરનું રેખા સંકલન μ0 IC જેટલું હોય છે આ એમ્પિયરનો નિયમ કહેવાય પણ એમ્પિયરના નિયમમાં હજી એક પદ ખૂટે છે આ ખૂટતું પદ વૈજ્ઞાનિક મેક્સવેલે તૈયાર કર્યું છે એટલે જેને હવે એમ્પિયર મેક્સવેલનો નિયમ કહેવાશે એમ્પિયર મેક્સવેલનો નિયમ B.dl ક્લોઝ લૂપ ઇન્ટિગ્રેશનમાં μ0 IC વત્તા આ ખૂટતું પદ અને આ ખૂટતું પદ એટલે μ0 ID એટલે એ ડિસ્પ્લેસમેન્ટ કરંટ છે સામાન્ય રીતે આપણે અત્યાર સુધી આટલું જ ભણ્યા છે એમ્પિયરના સર્કિટલ નિયમમાં ઇન્ટિગ્રેશન B.dl μ0 IC આજે ખૂટતું પદ છે એ μ0 ID કેમ આવે આ ડિસ્પ્લેસમેન્ટ કરંટ શું છે એને આપણે ખૂબ જ ડીપમાં ભણવાની ટ્રાય કરીએ તો હવે જોઈએ જુઓ તમારે સ્મોલ r ત્રિજ્યાનો સમતલીય સ્મોલ r ત્રિજ્યાનો સમતલીય વર્તુળાકાર બંધ ગાળો સ્મોલ r ત્રિજ્યાનો સમતલીય વર્તુળાકાર બંધ ગાળો કે જેનું સમતલ પ્રવાહધારિત તારની દિશાને લંબ હોય અને તારથી સમમિત રીતે કેન્દ્રિત થયેલું હોય તેવું ધ્યાનમાં લો કેવું ધ્યાનમાં લો તો કે સ્મોલ r ત્રિજ્યાનું સમતલીય વર્તુળાકાર બંધ ગાળો કે જેનું સમતલ પ્રવાહધારિત તારની દિશાને લંબ હોય અને તારથી સમમિત એટલે સમાન અંતરે કેન્દ્રિત થયેલું હોય સમમિત રીતે કેન્દ્રિત થયેલું હોય એવું ધ્યાનમાં લો એટલે આ થયો પ્રવાહધારિત તાર જેમાં પ્રવાહ વહે છે કન્ડક્શન પર એટલે કે વહન આ તારની દિશાને લંબ એવું સમતલ ધ્યાનમાં લીધું તાર છે આ સમતલ છે આ સમતલ આનું નામ શું પ્રવાહધારિત તાર પ્રવાહધારિત તારની દિશાને લંબ હોય એવું કેવું સ્મોલ r ત્રિજ્યાનું એટલે સ્મોલ r ત્રિજ્યા એટલે આવું સ્મોલ r ત્રિજ્યાનું શું ધ્યાનમાં લીધું તો કે એક સમતલીય ભાગ ધ્યાનમાં લીધો પ્રવાહધારિત તારની દિશાને કેવું હોય લંબ હોય અને તાર પર સમમિત રીતે રહેલું હોય એટલે તારના કેન્દ્રથી સ્મોલ r ત્રિજ્યાનું એક વર્તુળને ધ્યાનમાં લો અથવા તો સ્મોલ r ત્રિજ્યાનો વર્તુળાકાર બંધ ગાળો ધ્યાનમાં લીધો હવે
અહીં ચુંબકીય ક્ષેત્ર એ વર્તુળાકાર બંધ ગાળાના પરિઘ પર વર્તુળાકાર બંધ ગાળાના પરિઘ પર દરેક બિંદુએ સમાન રીતે રહેલું અને પરિઘની દિશામાં રહેલું હોય. શું કહેવા માંગુ છું? અહીં ચુંબકીય ક્ષેત્ર કોને કારણે ઉત્પન્ન થાય? વૈજ્ઞાનિકનું નામ સાંભળ્યું છે બાયો અને સાવર. પ્રવાહધારિત તારથી યાદ આવે તો પ્રવાહધારિત તાર, બસ એ પ્રવાહધારિત એ કંડક્શન કરંટ વાળો તાર. આઈસી કયો કે આઈ કયો બધું હતું. પ્રવાહધારિત તારથી સ્મોલ આર અંતરે તમે જે કઈ ગાળો વિચારો છો એ વિચારો. તો ચુંબકીય ક્ષેત્ર એ વર્તુળાકાર બંધ ગાળાના પરિઘ પરના બધા બિંદુએ બિંદુનું નામ આપ્યું. બિંદુ A, બિંદુ B, બિંદુ C, બિંદુ D, બિંદુ E, બધા બિંદુએ સમાન રહેલું હોય. કોણ? ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર A પાસે ચુંબકીય ક્ષેત્રની સંજ્ઞા છે B. B વેક્ટર છે, યાદ આવે છે. વિદ્યુત ક્ષેત્રની વાત નથી કરતો, ચુંબકીય ક્ષેત્ર B વેક્ટર 12 મેપ. ચુંબકીય ક્ષેત્ર A બિંદુએ, B બિંદુએ, C બિંદુએ, D બિંદુએ, E બિંદુએ, બધા બિંદુએ કેવું જોવા મળ્યું છે? સમાન જોવા મળે. કારણ કે પ્રવાહધારિત તારથી સ્મોલ આર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? સરખું હોય. દરેક બિંદુએ સમાન રીતે ચુંબકીય ક્ષેત્ર અને પરિઘની દિશામાં રહેલું. આ કોઈ પરિઘ છે સ્મોલ આર ત્રિજ્યાનો. આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર, જો અંગૂઠો આમ રાખો, આંગળીઓ વિચારો, આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આમ, અહીંયા, 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 આ બધા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર એ પરિઘની દિશામાં રહેલું છે. બે છે મગજમાં શું કહું છું? વિદ્યુત પ્રવાહના બે પ્રકાર, એક વહન પ્રવાહ, એક સ્થાનાંતર પ્રવાહ. વહન પ્રવાહ એ વાહક તારમાંથી વહેતો પ્રવાહ છે. સ્થાનાંતર પ્રવાહ એ હવા કે શૂન્યાવકાશમાંથી પસાર થતો પ્રવાહ છે. અને હવા કે શૂન્યાવકાશમાંથી પસાર થતો આ સ્થાનાંતર પ્રવાહ એ આપણે કેપેસિટર માટે ભણીશું. આ કેપેસિટરની એક પ્લેટ થઈ ગઈ અને કેપેસિટરની બે પ્લેટો વચ્ચે હવા કે શૂન્યાવકાશ હોય આવી પરિસ્થિતિને આપણે ધ્યાનમાં લઈશું. તો હવે આ સ્થાનાંતર પ્રવાહ ભણવા માટે આપણે કેપેસિટર એટલે કે સંધારક ની બે પ્લેટોને ધ્યાનમાં લઈશું. જો એક તો ટોપિક તમારો સ્થાનાંતર પ્રવાહ, જેને કહો છો ડિસ્પ્લેસમેન્ટ કરંટ. અહીં સ્મોલ આર ત્રિજ્યાની સ્મોલ આર ત્રિજ્યાનો બંધ ગાળો કેપેસિટરની પ્લેટની નજીક ધ્યાનમાં લો. કેવો બંધ ગાળો નીકળ્યો? જો આ એક પ્લેટ છે, આ બીજી પ્લેટ છે. આ પ્લેટ ધનભારિત છે, આ પ્લેટ ઋણભારિત છે. આ સ્મોલ આર ત્રિજ્યાનો બંધ ગાળો
ધ્યાનમાં લીધું. અહીંથી પ્રવાહ પસાર થાય એ પ્રવાહને કહેવાય કંડક્શન કરંટ. હમણાં ભણાય સ્મોલ r ત્રિજ્યાના બંધ ગાળાના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સમાન જોવા મળે છે. આ જ રીતે આ પહેલી આકૃતિ થઈ. બીજી કેપેસિટરની એક પ્લેટ તમારે ઘડો, કયો ઘડો? પાણી ભરવાનો ઘડો. ઘડા આકારના બંધ ગાળામાં ધ્યાનમાં લો એટલે આવું થશે. ધનભારી પ્લેટ, ઋણભારી પ્લેટ અને આ કુંભ ઘડું. આવો એક ઘડો હોય હોતી. ચલો આ ઘડો, ધીસ ઇઝ એ ઘડો. કેનો ઘડો? પાણી ભરવાનો ઘડો. ઘોડો નહીં. આ ઘડા આકારમાં ધ્યાનમાં લો. તમને એમ તો એનાથી થાય હમણાં. એક ત્રીજી આકૃતિ કેપેસિટરની એક પ્લેટ ટિફિન, નામ આપ્યું છે ટિફિન. ટિફિન આકારના બંધ ગાળામાં ધ્યાનમાં લો. એ કેવું હોય એ આકૃતિ જોઈ લો. આ થયું ટિફિનનું બોક્સ. આ પ્લેટ તમારી, બીજી પ્લેટ. હવે અહીંયા સ્મોલ r ત્રિજ્યાનું બંધ ગાળો, અહીંયા તે સ્મોલ r ત્રિજ્યાનો બંધ ગાળો, અહીંયા તે સ્મોલ r ત્રિજ્યાનો બંધ ગાળો છે. હવે કહેવાય એમ માંગુ છું કે આ બધી પરિસ્થિતિમાં આપણે લગાડીએ ગૌસનો નિયમ. ગૌસનો નિયમ phi બરાબર E ડોટ A. phi બરાબર E ડોટ A. તમને એમ થાય કે આ ગૌસનો નિયમ કયા phi માટે છે? તો કહેવાય ઇલેક્ટ્રિક ફીલ્ડ માટે. હા, ચુંબકીય ક્ષેત્ર માટે ગૌસનો નિયમ ઇન્ટિગ્રેશન D ડોટ dl બરાબર μ0 IC એ એમ્પિયરનો નિયમ પણ કહી શકાય. આમ તમારો ઇલેક્ટ્રિક ફીલ્ડ ક્યાં હોય એ પહેલો મુદ્દો થાય. તો કે ઇલેક્ટ્રિક ફીલ્ડ બે પ્લેટોની વચ્ચે હોય. કેપેસિટર ભણ્યા હશો. કેપેસિટરનું બીજું નામ છે સંધારક. કેપેસિટર અથવા સંધારક. તો અહીંયા એકમતાની વૈકલ્પ્યો ધન અપાકર્ષણ. આ થઈ ઇલેક્ટ્રિક ફીલ્ડની દિશા. તો જો જે દિશામાં ફીલ્ડ છે એ દિશાનો આ પ્લેટનો એરિયા ધ્યાનમાં લો. જે દિશામાં ઇલેક્ટ્રિક ફીલ્ડ છે એ દિશામાં આ પ્લેટનો એરિયા ધ્યાનમાં લો. એટલે ફ્લક્સ થાય E ડોટ A, એટલે કે E એ cos θ અને θ 0 હોય E અને A વચ્ચેનો, તો cos 0 1 થઈ જાય. એટલે ફ્લક્સ કહેવાય E. E થશે સિગ્મા બાય એપ્સિલોન 0 ઇન્ટુ A.
હવે E હું કામ સિગ્મા બાય એપ્સિલોન 0 થાય એ કહી દઉં. કોઈ એક પ્લેટને લીધે શું થાય? કોઈ એક પ્લેટને લીધે સિગ્મા બાય 2 એપ્સિલોન 0, બીજીને લીધે સિગ્મા બાય 2 એપ્સિલોન 0, લસાઅ 2 એપ્સિલોન 0, અંશમાં 2 સિગ્મા, એટલે સિગ્મા બગડો ઉડી ગયો. અને આ રીતે ઇલેક્ટ્રિક ફીલ્ડ એ તમારું સિગ્મા બાય એપ્સિલોન 0 કેપેસિટરની બે પ્લેટોની વચ્ચે. હવે સિગ્મા એટલે q બાય a, સિગ્માની જગ્યાએ મેં લખ્યું q બાય a. તો ફાઇનલી q બાય a અહીંયા a બાય એપ્સિલોન 0 એટલે કે q બાય એપ્સિલોન 0 આ થયું ફ્લક્સ, વિદ્યુત ક્ષેત્રને લીધે ઉદ્ભવતું આ ફ્લક્સ થયું. સમીકરણ 1, સમીકરણ 1 નું t ની સાપેક્ષે વિકલન કરીએ. શા માટે વિકલન કરીશું મિત્રો? તો કે સમય સાપેક્ષે ફ્લક્સમાં ફેરફાર થાય. અને આ જે પ્રવાહ છે ને, આ પ્રવાહ ઈ કન્ડક્શન કરંટ ઈ સમય પર આધારિત છે. કારણ કે અહીંયા તમે બેટરી જોડી હોય અને આ બેટરી વેરિયેબલ હોય. વેરિયેબલ એટલે બેટરીના વોલ્ટેજ વધઘટ થાય, જેથી પ્રવાહ પણ વધઘટ થાય અને કે સમય પર આધારિત પ્રવાહ. તો પ્રવાહના ફેરફારથી ઇલેક્ટ્રિક ફીલ્ડના ફેરફારો આવે, પરિણામે ફ્લક્સનો ફેરફાર થાય. તો d phi by dt સફિક્સમાં ઇલેક્ટ્રિક ફીલ્ડ એટલે કે વિદ્યુત ક્ષેત્ર. અહીંયા d by dt ઓફ q by epsilon 0 બંને બાજુ t ની સાપેક્ષે કર્યું વિકલન. તો હવે d phi by dt બરાબર એપ્સિલોન 0 અચળ, જેનું મૂલ્ય 8.75 10 12 છે, વૈધો dq by dt. તો હવે d phi by dt one upon epsilon 0 dq by dt એટલે પ્રવાહ. પણ આ પ્રવાહ હું અત્યારે વાત કરું છું એ અહીંયા બે પ્લેટોની વચ્ચેનો છે. આ પ્રવાહને કહેવાય ડિસ્પ્લેસમેન્ટ કરંટ ib. એટલે ફાઇનલી આપણે લખી શકીએ કે ડિસ્પ્લેસમેન્ટ કરંટ ib બરાબર, અને આમ જવા દો, એટલે d by dt of phi e into epsilon 0. એપ્સિલોન 0 કેવું છે? ગુણાકાર. તો હવે એમ્પિયરનો નિયમ, વૈજ્ઞાનિક એમ્પિયરનો નિયમ આવો હતો. ઇન્ટિગ્રેશન b.dl mu 0 ic. જ્યારે એમ્પિયરના નિયમમાં વૈજ્ઞાનિક મેક્સવેલે કરેલો સુધારો, જેને કહેવાય એમ્પિયર મેક્સવેલનો નિયમ, એમ્પિયર મેક્સવેલ નો નિયમ b.dl બરાબર mu 0 ic plus mu 0 ib. એટલે કે b.dl mu 0 ic વત્તા mu 0 id. અને id એટલે આવડું આવે. id એટલે કોણ? તો
આ બધું એપ્સિલોન 0 d phi by dt એક વાર પાછું સ્મોલ r ત્રિજ્યાનો બંધ ગાળો કેપેસિટરની પ્લેટની નજીકની ધ્યાનમાં લો. આ બંધ ગાળો જો બહાર રાખ્યો છે. પછીનો બંધ ગાળામાં એક ઘડા આકારનો ધ્યાનમાં લીધો છે. પછીનો બંધ ગાળામાં ટિફિન બોક્સ આકારનો ધ્યાનમાં લીધો છે. હવે એનાથી થાય એવું તો કે બે પ્લેટોની વચ્ચે ઇલેક્ટ્રિક ફીલ્ડ મેન્ટેન કરવાનું છે. જે દિશામાં ફીલ્ડ છે એ જ દિશાનો એરિયા લ્યો અને E એ cos 0 થાય cos 0 1 થાય. પેલા ફ્લક્સ સમજાય છે ભાઈ ગોસનો નિયમ. E એટલે સિગ્મા બાય એપ્સિલોન 0. કારણ કે એક પ્લેટને લીધે સિગ્મા બાય 2 એપ્સિલોન 0, બીજીને લીધે સિગ્મા બાય 2 એપ્સિલોન 0, બેનો સરવાળો કરો એટલે સિગ્મા બાય એપ્સિલોન 0 ઇન્ટુ a સિગ્મા એ q બાય એપ્સિલોન 0 ની એટલે q બાય a ઉડી ગયા q બાય એપ્સિલોન 0. સમીકરણ 1 નું t ની સાપેક્ષે આપણે વિકલન કર્યું d phi by dt d by dt of q by epsilon 0. સ્ટેપ સમજો. એવું લાગે તો નોટમાં લખતા રહેજો તમારી બુકમાં. તો કે જરાય ટેન્શન વગર સ્ટેપ બાય સ્ટેપ નીચે ઉતરી જાય એ જ સાચું ફિઝિક્સ છે. કે કોખવું ન પડે તમારે. સ્ટેપ બાય સ્ટેપ નીચે ઉતરી જાવ. કોઈ યાદ જ ન રાખવું પડે. જ્યારે તૈયારી કરો જરા જોઈ લેવાનું, ફટાફટ પૂરું થાય. ગમે ત્યાંથી પૂછી લે, થિયરી પૂછી હોય તો પૂછી લે. તો હવે એપ્સિલોન 0 અચળ હોવાથી ભાઈ સમય સાપેક્ષે વિભારમાં ફેરફાર અને dq by dt એટલે પ્રવાહ. તો હવે id એટલે આ એક ગુણાકારમાં આવ્યો એપ્સિલોન 0 d phi by dt. એમ્પિયરનો નિયમ b dot dl નું ક્લોઝ લૂપ ઇન્ટિગ્રેશન mu 0 ic. માત્ર mu 0 ic હોય તો એમ્પિયર અને એમ્પિયરના નિયમમાં મેક્સવેલે કરેલો સુધારો એટલે હવે કહેવાય એમ્પિયર મેક્સવેલનો નિયમ ઇન્ટિગ્રેશન b dot dl mu 0 ic વત્તા mu 0 id. અને id એટલે કોણ? તો કે આ એપ્સિલોન 0 d phi by dt. બસ આ તમારો ફાઇનલ સ્થાનાંતર પ્રવાહ માટે એમ્પિયર મેક્સવેલનો નિયમ આ બોક્સ થી માત્ર એમ્પિયરનો નિયમ. આ સ્થાનાંતર પ્રવાહ માટે નથી, આ માત્ર કન્ડક્શન પ્રવાહ પૂરતો છે. અને આ કન્ડક્શનની સાથે ડિસ્પ્લેસમેન્ટ કરંટ પણ બતાવે છે. બે કરંટ નીચે અંડરલાઈન છે, જોઈએ. ચલો જો ઉદાહરણ 8.1 સમાંતર પ્લેટ કેપેસિટર કે જેની વર્તુળાકાર પ્લેટની ત્રિજ્યા 1 મીટર છે. તેનું કેપેસિટન્સ 1 નેનો ફેરેડે નથી, 1 માઇક્રો ફેરેડે છે. ત્રિજ્યા 1 મીટર છે. પ્લેટની ત્રિજ્યા 1 મીટર છે. કેપેસિટરનું કેપેસિટન્સ 1 માઇક્રો ફેરેડે છે. નેનો નથી, ત્યાં જરા સુધારો છે, જોઈ લેજો. આગળ 0 સમયે t બરાબર 0 સમયે અવરોધ છે 1 મેગા ઓહમ. અવરોધનું મૂલ્ય છે 1 મેગા ઓહમ. બેટરીના વોલ્ટેજ છે 2 ઓહમ. એની સાથે જોડવામાં આવ્યું છે. t બરાબર 10⁻³ સેકન્ડ સમયે પ્લેટના કેન્દ્ર અને પરિઘ વચ્ચેના મધ્યબિંદુ P આગળ ચુંબકીય ક્ષેત્ર ગણો. પ્લેટના કેન્દ્ર અને પરિઘ વચ્ચેના મધ્યબિંદુ P આગળ ચુંબકીય ક્ષેત્ર ગણો. આવી તમારી આકૃતિ આપેલી છે. આ એક પ્લેટ, આ બીજી પ્લેટ, બે પ્લેટો, આ અવરોધ આ કેપેસિટર બે પ્લેટોથી બને એનું કેપેસિટન્સ C.
પ્લેટનું કેન્દ્ર O અને આ પરિઘનું બિંદુ મારી રીતે નામ આપી દઉં છું Q, બેની વચ્ચેનું મધ્ય બિંદુ P. જો મધ્ય બિંદુ એ P કીધું છે. આ પહેલી પ્લેટ, નીચેની બીજી પ્લેટ, બે પ્લેટોથી બનેલું સમાંતર પ્લેટ કેપેસિટર છે. અહીંયા બેટરી છે 2 વોલ્ટ. આકૃતિમાં તમને આપેલી છે. હવે સમય અચળાંક t એ cr બરાબર છે આવું તમને આપેલું છે. અને બીજું અનધર વીજભાર q સમય પર આધારિત છે cv 1 exp t ના છેદમાં τ આવું આપેલું છે. ટૂંકમાં વીજભાર સમય પર આધારિત છે. તો હવે આગળ વધીએ. τ બરાબર cr છે એ તમે સાબિત કરી શકો છો. બતાવી જો c શું છે? કેપેસિટન્સ. તો ખબર હોય તો q બરાબર c, તો c બરાબર q/v. તો c નો એકમ કુલમ પ્રતિ વોલ્ટ થાય. આ શું છે? અવરોધ છે. તો ઓહમનો નિયમ v બરાબર ir, r બરાબર v/i. r નો એકમ શું થશે? તો કે વિદ્યુત સ્થિતિમાનનો વોલ્ટ, પ્રવાહનો એમ્પિયર થશે. તો c r એટલે શું થશે? તો હવે c r નો એકમ, આ તમારી માત્ર જાણકારી. c r નો એકમ, c નો એકમ કુલમ ઇન્ટુ વોલ્ટ, r નો એકમ વોલ્ટ પ્રતિ એમ્પિયર, વોલ્ટ ગયા. કુલમ એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ અને છેદમાં એમ્પિયર, એમ્પિયર ગયા હોય તો સેકન્ડ. એટલે જેનો એકમ સેકન્ડ હોય એ સમય અચળાંક કહેવાય. તો એ સમય બતાવે છે. એટલે c નો એકમ કુલમ પ્રતિ વોલ્ટ, v નો એકમ r નો એકમ વોલ્ટ પ્રતિ એમ્પિયર, બેના ગુણાકારનો એકમ સેકન્ડ થાય છે. એની મેં સાબિતી એટલી તમારા માત્ર જાણકારી માટે. તો હવે જોઈએ પ્લેટના કેન્દ્ર રહ્યા અને પરિઘના મધ્ય બિંદુ. આ પરિઘ આ કહેવાય, પરિઘનો મધ્ય બિંદુ આ બેની વચ્ચેના તળાવ ચુંબકીય ક્ષેત્રની તમારે ગણતરી કરવી છે. તો હવે આગળ વધીએ. સમીકરણ 1 તમને દેખાય છે એમાં. હવે સમીકરણ 1 પરથી q બરાબર c * t, c 1 માઇક્રોફેરેડ ઇન્ટુ v 2 વોલ્ટ. એવી એના કૌંસમાં 1 exp, exp એટલે એક્સ્પોનેન્શિયલ ચર ઘાતાંકીય વિધેય t ના છેદમાં τ. t એટલે 10 - 3 સેકન્ડ અને τ એટલે આ બેનો ગુણાકાર. t એટલે 10 - 3 સેકન્ડ ના છેદમાં કોણ છે? τ છે. τ એટલે કોણ? c * r અને c એટલે 1 માઇક્રો અને r એટલે 1 મેગા. મેગા ને 10⁶. માઇક્રો છે નેનો છે? 1 નેનો છે ભાઈ. અહીંયા 1 નેનો ફેરેડ છે. નેનો એટલે 10⁻⁹. c એટલે નેનો 10⁻⁹, r એટલે 10⁶,
આ બેનો ગુણાકાર કરો એટલે 10 ની -3 સેકન્ડ, એટલે τ ની જગ્યાએ 10 ની -3 સેકન્ડ, c ની જગ્યાએ નેનો એટલે -9 તો ફાઇનલી q બરાબર 2 ગુણ્યા 10 ની -9 ના કૌંસમાં 1 exp એટલે e રેસ ટુ આ બે ઘાત આવડી ગઈ હોય તો એકડો માઈનસ એકડો exp -1 એનો કહેવાય e ની -1 ઘાત, exp અહીં હોય તો માઈનસ એકડો એટલે e ની -1 ઘાત આવું મળ્યું. આને નંબર 1 કહી દો. હવે ફ્લક્સ, કારણ કે તમારે જે જોઈએ છે એ ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે, તો ચુંબકીય ક્ષેત્રનું બંધ ગાળા પરનું સંકલન એટલે અહીંયા μ0 IC પ્લસ μ0 ID એમ્પિયર મેક્સવેલનો નિયમ લગાડી દઈશું અને અહીંયા બે પ્લેટો વચ્ચે ID કામ કરશે, IC 0 રહેશે, એટલે એના માટે ફ્લક્સ ની જરૂર પડશે. ફ્લક્સ I બરાબર E ગુણ્યા બંધ ગાળાનું ક્ષેત્રફળ, E ગુણ્યા બંધ ગાળાનું ક્ષેત્રફળ, ટૂંકમાં phi બરાબર E ડોટ A વાળું સૂત્ર, E ગુણ્યા pi r સ્ક્વેર, pi r સ્ક્વેર, r એટલે આટલો બંધ ગાળો ગણવાનો તમારે જે અભ્યાસ કર્યો છે, એટલે r એટલે અહીંયા 1/2 મીટર થશે, કારણ કે 1 મીટરની ટોટલ ત્રિજ્યા છે, અહીંથી અહીં સુધી 1 એટલે અહીંથી એટલી કેટલી થાય 1/2, એટલે વર્તુળનું ક્ષેત્રફળ pi r સ્ક્વેર પરથી pi r સ્ક્વેર, r એટલે 1/2 સ્ક્વેર, અને આને કહેવાય e pi 1/1 2/4, આ તમને phi e મળ્યું, એટલે કે phi e બરાબર q/4 એપ્સિલોન 0. આ સ્ટેપને આ કેમ લખી શકાય એનું કારણ આપી દો, કારણ કે q/એપ્સિલોન 0 બરાબર e, આ નિયમ કોનો ખબર? ગોસનો નિયમ, અને આ શું ખબર? વ્યાખ્યા પરથી, આ ગોસ પરથી. બંને ફ્લક્સ સરખાવ્યા છે, બીજું કંઈ નહીં. ફ્લક્સ બરાબર ફ્લક્સ, ગોસનું ફ્લક્સ કહેવાય શું? q/એપ્સિલોન 0, અને વ્યાખ્યા પરથી ફ્લક્સ કહેવાય E, એટલે કે q/એપ્સિલોન 0 E એટલે ઇલેક્ટ્રિક ફીલ્ડ અને એરિયા એટલે pi r સ્ક્વેર. આ સમગ્ર r ત્રિજ્યા માટેનું ઇલેક્ટ્રિક ફીલ્ડની અભ્યાસ થાય છે. એટલે હવે તમે જોઈ લો કે q/એપ્સિલોન 0 એટલે pi e હોય, જો એટલે pi e એટલે q/એપ્સિલોન 0, તો pi e/4 હોય તો q/4 એપ્સિલોન 0 થયું. કેમ થયું એનું મેં અહીંયા કારણ આપ્યું. હવે આપણા કેસમાં નંબર 2 બનશે. આ એક સમીકરણ એક પછી આ મળ્યું એટલે 2, અને હવે આ મળ્યું એટલે 3 થઈ ગયું. ચલો, તો સ્થાનાંતર પ્રવાહ, સ્થાનાંતર પ્રવાહ તમને મનમાં એમ થાય છે તમને કેમ ખબર પડી સ્થાનાંતર પ્રવાહ બરાબર? ભાઈ જો હું જાણું છું ત્યાં સુધીમાં તમે હજી આપણા આ જ લેક્ચરમાં સ્થાનાંતર પ્રવાહનું પર્ટિક્યુલર સૂત્ર ભણી બેઠા છો. રેડી? IB બરાબર એપ્સિલોન 0 d∅/dt વાળું, તો એના માટે જો phi મળી ગયો એટલે ID તમને આરામથી મળશે. ID બરાબર એપ્સિલોન 0 d∅/dt. રેડી? એપ્સિલોન 0 d/dt of phi, phi क्या q/4 એપ્સિલોન 0.
q બાય 4 એપ્સિલોન 0 આ બે અચળ છે તો બહાર કાઢ નાખો એપ્સિલોન 0 ના છેદમાં 4 એપ્સિલોન 0 dq બાય dt આ તમને id મળવા પાત્ર થશે આ બે કેન્સલ છે એટલે હવે 1/4 તેથી id બરાબર 1/4 d by dt of q અને q એટલે તમારું સમીકરણ 2 10 minus 9 into 1 minus e raised to minus 1 અવળું dq by dt તો હવે id બરાબર અચળ છે તો બાય કાઢો 2 10 minus 9 ને by 4 d by dt of 1 minus e raised to minus 1 તો હવે શું વધશે id બરાબર 2 નો ચોથો ભાગ એટલે 0.5 10 ની minus 9 ને d by dt of 1 minus e raised to minus 1 એને કહેવાય e raised to minus 1 ચાર ઘાતાંકીય વિધેયમાં 1 minus e raised to minus 1 નું વિકલન થશે e raised to minus 1 એટલે કે આ id બરાબર 0.5 10 ની minus 9 e raised to minus 1 એટલે 1 ના છેદમાં e raised to 1 તો હવે id બરાબર 0.5 10 ની minus 9 છેદમાં e એટલે 2.7182 ફાઇનલી id બરાબર તમારા 0.5 છેદમાં 2.7182 એ થશે 0.1839 10 ની minus 9 એમ્પિયર અને નંબર આપી દો 4 સમજાય છે હવે આપણો એમ્પિયર મેક્સવેલ નો નિયમ એમ્પિયર મેક્સવેલ ના નિયમ પરથી b * 2πr કારણ કે ઇન્ટિગ્રેશન b ડોટ dl અને dl એટલે 2πr આપણે જેનો અભ્યાસ કરીએ છીએ કેટલી ત્રિજ્યા લઈ લો આટલી ત્રિજ્યા કેટલી થાય તો કે 1/2 મીટર એટલે d * 2π r ની જગ્યાએ 1/2 બરાબર μ0 ic id તો હવે આ બે કેન્સલ એટલે b પાઈ બરાબર μ0 એટલે 4π 10⁻⁻⁷ કન્ડક્શન કરંટ નથી ભાગ તારનો નથી પણ બે પ્લેટો વચ્ચે બનો છે અને ડિસ્પ્લેસમેન્ટ કરંટ એટલે 0.1839 આ બે કેન્સલ થાય b બરાબર 4 ગુણ્યા 0.1839 અને 9 ને 7 16 થાય 0.1839 ગુણ્યા 4 0.73 57 10⁻⁻16 ટેસ્લા આ 0.73 10⁻⁻16 ટેસ્લા એ તમારો જવાબ છે
પાઠ્યપુસ્તકમાં 0.72 ટેસ્ટ આપ્યું છે. ન્યાય ઘાતનો લોચો થાય છે. 13 ઘાત નથી આવતી, 16 ઘાત આવે છે. જોઈ લો. રેડી? એટલે આ વાત હતી ઉદાહરણ એકની થોડો ડિફિકલ્ટ ઉદાહરણ છે, છતાંય જોઈ લેજો. એવું લાગે તો આપણે રિકોલ કરશું રેગ્યુલર લેક્ચર. અહીંયા સુધી આપણો લેક્ચર પૂરો કરીશું.